સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 108. વિશ્વામિત્રનો મેનકા સાથે વાર્તાલાપ. સતી સ્ત્રીઓને પાલન કરવા યોગ્ય ધર્મનું વર્ણન. વિશ્વામિત્રનો વૈરાગ્ય. બંનેનો પરસ્પર શાપ અને તીર્થજળમાં સ્નાનથી ઉદ્ધાર. સૂતજી કહે છે કે હે વિપ્રવરો, તે ક્ષેત્રમાં એક બીજો કુંડ પણ છે જે વિશ્વામિત્ર ઋષિ દ્વારા પ્રગટ કરવામાં આવ્યો છે. તે સમસ્ત કામનાઓની સિદ્ધિ કરનાર છે. ઋષિઓએ પૂછ્યું કે સૂતનંદન, વિશ્વામિત્ર મુનિનું તે નિર્મળ તીર્થ ત્યાં ક્યારે પ્રતિષ્ઠિત થયું છે? સૂતજી બોલ્યા કે દ્વિજોરો, ત્યાં પહેલેથી જ એક સામાન્ય ઝરણું વહેતું હતું. તેથી તેમાં દેવનદી ગંગા ત્યાં આવીને સ્થિત થઈ, જેમાં સ્નાન કરનાર પુરુષ તત્કાળ સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય અહીં પિતૃઓના ઉદ્દેશ્યથી શ્રાદ્ધ કરે છે તેનું શ્રાદ્ધ પિતૃઓને અક્ષય તૃપ્તિ આપનારું બને છે. તે ઉત્તમ તીર્થમાં જે કંઈ દાન, હોમ અને જપ વગેરે સત્કર્મ કરવામાં આવે છે તેનું અનંત ફળ મળે છે. એક સમયની વાત છે, વ્યાધના બાણથી ઘાયલ થયેલ એક હરણી તે દેવ નદીના જળમાં ઘૂસી અને ત્યાં જ તેનું મૃત્યુ થઈ ગયું. તે પુણ્યના જળના પ્રભાવથી તે જ મૃગી સ્વર્ગમાં મેનકા નામે અપ્સરા થઈ. તે અપ્સરા તે તીર્થના પ્રભાવનું સ્મરણ કરીને ચૈત્ર શુક્લ તૃતીયાના દિવસે રવિવાર અને ભરણી નક્ષત્રનો યોગ હોય ત્યારે સદા ત્યાં આવીને સ્નાન કર્યા કરતી હતી. કોઈ સમયે તેઓ જ યોગ આવતા મુનીશ્વર વિશ્વામિત્ર પણ ફરતા ફરતા તે તીર્થમાં આવી ગયા. મેનકા પણ દેવદર્શન માટે સ્વર્ગલોકમાંથી ત્યાં આવી અને ભગવાનની પૂજા કરી સ્વર્ગમાં જવા લાગી. દરમિયાન તેની દ્રષ્ટિ આમ તેમ ફરી રહેલા મુનિવર વિશ્વામિત્ર પર પડી. તેમણે જોતાં જ મેનકા કામને આધીન થઈ ગઈ અને શીઘ્રતાપૂર્વક તેમની પાસે ગઈ. પૂર્વે કદી ન જોઈ હોય તેવી સુંદરીને જોઈને મુનિએ પૂછ્યું કે કલ્યાણી, તમારું શુભ થાવ. મન, વાણી અને ક્રિયા દ્વારા ભગવાન વિષ્ણુના ચરણોમાં તમારી અખંડ ભક્તિ રહો. બાલે શું તમે સદાચાર અને વિનયયુક્ત થઈને સદાપ્રિય વચન બોલીને પોતાના પતિના ચરણાવિંદોની સેવામાં સંલગ્ન રહો છો? શું તમને પોતાના પતિની પ્રિયતમા થવાનું સૌભાગ્ય પ્રાપ્ત છે? શું પતિની સામે અથવા પરોક્ષમાં પણ તમે દાન વગેરેથી પોતાના બંધુ બાંધવોને તથા સુયદોનો સત્કાર કરો છો? શું તમે પતિના સૂઈ ગયા બાદ સૂઈને સવારે પતિથી પહેલાં ઉઠી જાઓ છો? શું તમે પ્રાતઃકાળે ઉઠી તમે દરરોજ ઘરમાં સ્વયં ઝાડુ વાળો છો? શું દેવતાઓને નમસ્કાર કરી ઘરના ગુરુજનોને દરરોજ પ્રણામ કરો છો અને બધાને પોતાની શક્તિ અનુસાર અન્ન જળ આપ્યા પછી સૌની પાછળ ભોજન કરો છો? શું જળ જંતુઓની રક્ષા કરો છો? પોતાના ઝાડા કપડાથી પાણીને 7 વખત ગાળીને પીઓ છો? કદી સૂર્યાસ્ત સમયે તો તમે ભોજન નથી કરતા ને? પોતાના સેવકો, કુટુંબજનો તથા ખાસ કરી સાધુ સંતોને આપ્યા વિના તો તમે ભોજન કરતા નથી ને? શું તમે દયાભાવયુક્ત થઈને શરીરને ક્લેશ આપનારા જૂ, માકણ અને મચ્છર વગેરેનું પણ પુત્રવત પાલન કરો છો? શું સાધુ પુરુષોના મુખેથી દરરોજ ભક્તિમય કલ્યાણકારી ધર્મનો ઉપદેશ સાંભળો છો અને સાંભળીને તેનું આદર સાથે પાલન કરો છો? શું પવિત્ર શાસ્ત્ર કથા સાંભળી તમે શાસ્ત્રનું વાચકનું તથા તેની વિશેષ વ્યાખ્યા કરનાર વિદ્વાનનું પણ પૂજન કરો છો? શું તમે મુનિઓ દ્વારા પ્રતિપાદિત પુરાણ અને શાસ્ત્ર ગ્રંથોને સારા પાત્ર પર સુંદર અક્ષરોમાં લખાવી સાધુ પુરુષોને અર્પણ કરો છો? શું દરરોજ શિવ મંદિરમાં પોતાની શક્તિ અનુસાર તમે ગીત, વાદ્ય વગેરેની વ્યવસ્થા કરી ભેટ પૂજાનો ઉપહાર ચડાવો છો? શું તમે સાધુ પુરુષોને તેમનું પૂરું શરીર ઢકાય તેવું ઉપયુક્ત વસ્ત્ર અર્પણ કરો છો? તમે બીજાના ઘરમાં ખાસ કરીને રાત સમયે વ્યર્થ આંટો મારવા તો જતા નથી ને? ક્યાંક પતિ ભૂખ્યા હોય ત્યારે તમે સ્વયં ભોજન તો કરી નથી લેતા ને? શું તમે પ્રયત્નપૂર્વક પતિની આજ્ઞાનું ઉલ્લંઘન થી પોતાને બચાવો છો? જ્યારે પતિ ગુસ્સે થાય ત્યારે તમે તેમની વાતોનો ઉત્તર તો આપતા નથી ને? એમના ક્રોધને શાંત કરવા માટે તમે તેમને મીઠા અને પ્રિય વચનો બોલો છો ને? પતિ પરદેશ હોય ત્યારે સાદા વસ્ત્ર પહેરી ઉદાસીન જેમ રહો છો ને? કદી મંદિરના પાછળના ભાગમાં તૂટેલા ફાટેલા વાસણો તો મૂકી આવતા નથી ને? તમે રાત્રે જાગરણના સમયે કથા સ્થાને, ઝારણા પર, એકાંત સ્થાનમાં, નદી કિનારે અને વનમાં એકલા તો નથી જતા ને? શુભે તમે કુલટા સ્ત્રીઓ તથા દાયણો ચાલીનું કામ કરનારી સ્ત્રીઓને ધોબણોની મિત્રતા તો રાખતા નથી ને? તમે કપાળમાં કંકુનો ચાંદલો તો કરો છો ને? મેનકા બોલી, મુને તમે જેમના ધર્મનું વર્ણન કર્યું છે તે બીજી સ્ત્રીઓ છે. હું તો સ્વેચ્છાનુસાર વિહાર કરનારી સ્વર્ગની અપ્સરા છું. મહાભાગ, તમે કયા દેશમાંથી આવ્યા છો? તમારા દર્શનથી મારું મન વિચલિત થઈ રહ્યું છે. મુજ અનુરાગીણીનો તમે સ્વીકાર કરો, અન્યથા હું જીવિત રહીશ નહીં. જો એમ થયું તો તમે સિંહ ધર્મનું સ્ત્રીવધનું પાપ લાગશે. વિશ્વામિત્રે કહ્યું કે ભદ્ર, હું તો શિવશાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે ચાલનાર બ્રહ્મચારી છું. સમસ્ત વ્રતધારીઓ અને ખાસ કરી શિવભક્તોના મૂળ ધર્મ છે બ્રહ્મચર્ય વ્રતનું પાલનથી. તમે મારા જેવા લોકો સાથે તમે આવી વાત કરશો નહીં. વ્રતધારી અને શિવભક્ત પુરુષ 100 વર્ષથી અધિક સમય સુધી જે તપસ્યા કરે છે તે એકવારના સ્ત્રી સંગથી નષ્ટ થઈ જાય છે. જે પાપાત્મા સ્ત્રીનો સ્વીકાર કરે છે તેનું શિવ ઉપાસના સંબંધી વ્રત વ્યર્થ થઈ જાય છે. ભગવાન શિવના ભક્તોને સ્ત્રીઓ સાથે વાતચીત કરવામાં પણ પાપ લાગે છે. તેથી તમે તરત જ અહીંથી ચાલ્યા જાઓ. તમે જીવો કે મરી જાઓ, પરંતુ હું તમારી આ વાત માનીશ નહીં. વ્રતી પુરુષોને સ્ત્રીવધ કરતાં સ્ત્રી સંગથી વધારે પાપ લાગે છે.
સ્ત્રી વધ કરનાર પુરુષ માટે વિદ્વાનોએ પ્રાયશ્ચિત બતાવ્યું છે, પરંતુ સ્ત્રી સંગથી જે દોષ થાય છે તેનું કોઈ પ્રાયશ્ચિત જ નથી. તેથી તમારે અહીંથી ચાલ્યા જવું જોઈએ. માત્ર વ્રતી પુરુષોને જ સ્ત્રી સંગથી પાપ લાગે એવી વાત નથી. જે વ્રત નથી કરતા તેવા પુરુષનું પણ સ્ત્રીઓમાં આસક્ત થવાથી પતન થાય છે. તેથી સમાગમની વાત તો દૂર રહી, પોતાનું કલ્યાણ ઈચ્છનાર બુદ્ધિમાન સ્ત્રીઓની સાથે વાર્તાલાપ પણ કરવો નહીં. સૂતજી કહે છે કે વિશ્વામિત્રની આ વાત સાંભળીને ક્રોધિત થઈને મેનકાએ શાપ આપ્યો. અરે દુર્મતી, હું તમારા પ્રત્યે અનુરક્ત હતી, છતાં તમે મારો ત્યાગ કર્યો છે. તેથી આજે જ તમે વૃદ્ધાવસ્થાથી જર્જરિત શરીરના થઈ જાઓ, તમારા વાળ સફેદ થઈ જાય અને શરીરમાં કરચલીઓ પડી જાય. તેના આમ કહ્યા પછી મુનિશ્રેષ્ઠ વિશ્વામિત્ર તે જ ક્ષણે તેવા થઈ ગયા. ત્યારે તેમણે પણ કમંડળમાંથી જળ લઈને તેને શાપ આપવા તૈયાર થઈને આ પ્રમાણે બોલ્યા કે ઓ નીચ, તમે મને નિર્દોષ છતાં શાપ આપ્યો, તેથી તમે પણ તરત જ જરાવસ્થાથી જર્જરિત અંગવાળી થઈ જાઓ. ઋષિના વચનથી તે પણ તત્કાળ તેવી જ થઈ ગઈ. વૃદ્ધ શરીરથી મેનકાએ ફરી ત્યાંના જળાશયમાં સ્નાન કર્યું. સ્નાન કરતાં જ ફરી પૂર્વવત રૂપ લાવણ્યથી સંપન્ન થઈ ગઈ. આ જ મહાન આશ્ચર્ય જોઈ ઋષિ વિશ્વામિત્ર પણ તરત જ ત્યાં જઈ સ્નાન કર્યું અને તેઓ પણ પૂર્વવત થઈ ગયા. તેથી તે તીર્થના મહાત્મ્યથી મેનકા અને વિશ્વામિત્ર બંને રૂપ અને ઉદારતા વગેરે ગુણોથી સંપન્ન થઈ ગયા અને પ્રસન્નતાપૂર્વક એકબીજાની વિદાય લઈ પોતાના અભિષ્ટ સ્થાને ચાલ્યા ગયા. આ તીર્થનું આવું મહાત્મ્ય જાણી મહર્ષિ વિશ્વામિત્રે ત્યાં દેવાધિદેવ મહાદેવજીની લિંગની સ્થાપના કરી અને તે ઉત્તમ તીર્થમાં બહુ ભારે તપસ્યા કરી. તેમણે તે સરોવરને વધારે વિસ્તૃત કર્યું. ત્યાં સ્નાન કરીને જે મનુષ્ય તે વિશ્વામિત્રેશ્વર લિંગનું પૂજન કરે છે તે ભગવાન શિવના લોકમાં જાય છે. આજે પણ તે તીર્થમાં ગંગાજળ જેવું પવિત્ર જળ દેખાય છે, જે સર્વ પાપ હરે છે. જે શ્રદ્ધા અને પવિત્રતાપૂર્વક ત્યાં સ્નાન કરે છે તે સર્વદેવ પૂજિત વિષ્ણુલોકમાં જાય છે. ત્યાર પછી આવે છે સરસ્વતી તીર્થનો મહિમા. રાજા અંબુવિચીનું મુકત્વ નિવારણ તથા રાજા દ્વારા સરસ્વતી દેવીનું સ્તવન. સૂતજી કહે છે કે હે મહર્ષિઓ, હાટકેશ્વર ક્ષેત્રમાં એક બીજું પરમ સુંદર સારસ્વત તીર્થ છે. ત્યાં સ્નાન કરનાર મૂંગો મનુષ્ય પણ બોલવામાં ચતુર થઈ જાય છે તથા તે બ્રહ્મલોક સુધીના બધા લોકમાં પોતાની રુચિ અનુસાર જાય છે. પ્રાચીન કાળમાં બલવર્ધન નામે વિખ્યાત એક રાજા હતા. સમુદ્ર પર્યંત સંપૂર્ણ પૃથ્વીને પોતાની ભુજાઓના બળથી જીતીને તેનો ઉપભોગ કરતા હતા. તેમને એક પુત્ર થયો જે સર્વલક્ષણ સંપન્ન થયો. પિતાએ 12મા દિવસે શ્રેષ્ઠ બ્રાહ્મણો બોલાવી તેનું નામ અંબુવિચી રાખ્યું. ત્યાર પછી રાજાનો લાડ સ્નેહ મળતા તે બાળક પ્રતિદિન વધવા લાગ્યો, પરંતુ જન્મથી મૂંગો હોવાના કારણે તે કંઈ બોલી શકતો ન હતો. ત્યાર પછી તે બાળકના 7મા વર્ષે તેના પિતા બલવર્ધનનું મૃત્યુ થયું. ત્યારે મંત્રીઓએ તે પુત્રને રાજ્ય સિંહાસન પર બેસાડ્યો, કેમ કે તેમને બીજો પુત્ર ન હતો. આ પ્રમાણે રાજ્ય સિંહાસન પર બેઠેલા બાલ્યાવસ્થા યુક્ત તે મૂંગા રાજાના રાજ્યમાં બધી બાજુ અંધાધૂંધી થવા લાગી. બળવાન લોકો નબળા લોકોનો સતાવતા લાગ્યા. ત્યારે મંત્રીઓએ પોતાના પુરોહિત વશિષ્ઠજીને કહ્યું કે મહામુનિ, આ રાજા બોલી શકે તેવો કોઈ ઉપાય કરો. તેમની જડતા આખી પૃથ્વી ઉજળ થઈ જાય છે, તેથી કોઈ યોગ્ય ઉપાય કરો. ત્યારે દીર્ઘકાળ સુધી વિચાર કરીને વશિષ્ઠજીએ મંત્રીઓને કહ્યું કે હાટકેશ્વર ક્ષેત્રમાં બધી કામનાઓ સિદ્ધ કરનાર સારસ્વત નામનું તીર્થ છે. આ રાજા ત્યાં જઈને સ્નાન કરવું જોઈએ. મહર્ષિ વશિષ્ઠજીના કહેવાથી રાજા અંબુવિચીએ તત્કાળ જઈને તે તીર્થમાં સ્નાન કર્યું અને તે જ ક્ષણે તેઓ મધુર સ્વરમાં બોલનાર વક્તા થઈ ગયા. રાજાએ સરસ્વતી દેવનો આવો પ્રભાવ જાણી બહુ શ્રદ્ધા સાથે તેમનું ચિંતન કર્યું અને નદી કિનારેથી માટી લઈને તે પોતે જ સરસ્વતી દેવની ચતુર્ભુજ મૂર્તિનું નિર્માણ કર્યું. તેમના જમણા હાથમાં મનોહર કમલ અને નક્ષત્રોના તેજને મહાત કરનારી અક્ષમાલા હતી. તેમના ડાબા હાથમાં તેમણે દિવ્ય જળથી ભરેલું કમંડળ અને બધી વિદ્યાઓની ઉત્પત્તિનું સારભૂત પુસ્તક હતું. આવી મૂર્તિનું નિર્માણ કરી રાજા યત્નપૂર્વક તેને શિલા પૃષ્ઠ પર સ્થાપિત કરી અને ધૂપમાળા તથા ચંદનથી ભક્તિપૂર્વક પૂજા કરી. ત્યાર પછી શ્રદ્ધાભાવથી પવિત્ર થઈ રાજાએ ઉચ્ચસ્વરે દેવીની સ્તુતિ કરી કે હે દેવી, સત અસત, કારણ અને કાર્ય, રૂપ તથા બંધ, મોક્ષ સ્વરૂપ જે કંઈ પણ વસ્તુ છે તે બધી ગુપ્ત રૂપે સ્થિત રહેનારી તમારા દ્વારા વ્યાપ્ત છે. જેમ અગ્નિ દ્વારા ઈંધણ વ્યાપ્ત થાય તેમ તમે સીધી રૂપે બધાના હૃદયમાં નિવાસ કરો છો. હે દેવેશ્વરી, તમે જી પર વાણી રૂપે, નેત્રોમાં જ્યોતિ રૂપે બિરાજમાન છો. ત્રણેય લોકમાં એકમાત્ર તમે જ ભક્તિભાવથી ગ્રહણ કરવા યોગ્ય છો. શરણાગત દીનજનો પીડિતો માટે સદા તત્પર રહો છો. તમે જ કીર્તિ, તમે જ ધૃતિ, તમે જ મેઘા, તમે જ ભક્તિ અને તમે જ પ્રભા છો. પ્રાણી માત્રમાં નિવાસ કરનાર કાંતિ, ક્ષુધા અને નિંદ્રા પણ તમે જ છો. તુષ્ટિ, પુષ્ટિ, શ્રી, પીતિ, સ્વધા, સ્વાહા, રાત્રિ, રતિ, પૃથ્વી, ગંગા, સત્ય, ધર્મ, મનસ્વિની, લજ્જા, શાંતિ, સ્મૃતિ, દક્ષા, ક્ષમા, ગૌરી, રોહિણી, સિનિવાલી, જેમાં ચંદ્રમાના દર્શન થાય એવી અમાસ, રાકા, પૂર્ણિમા, દેવ માતા, અદિતિ, બ્રહ્માણી, વિંતા, લક્ષ્મી, કદ્રુ, દક્ષાયણી, સતી, શિવા, ગાયત્રી, સાવિત્રી, કૃષ્ટિ, વૃષ્ટિ, શ્રુતિ, કલા, વેલા, નાડી, ત્રુટિ, કાષ્ઠા, રસના અને સરસ્વતી બધા તમે જ છો. આ સિવાય ત્રણેય લોકમાં બીજું જે કોઈ છે તે મારા દ્વારા ન કહેવાયું હોય તે બધું ચર અચર વસ્તુઓ તમારું સ્વરૂપ છે. ગંધર્વ, કિન્નર, દેવતા, સિદ્ધ, વિદ્યાધર, નાગ, યક્ષ, ગુહ્યક, ભૂત, દૈત્ય અને વિનાયકો બધા તમારી કૃપાથી જ પરમ સિદ્ધિને પ્રાપ્ત થાય છે. બીજા દેવતાઓ કષ્ટપૂર્ણ આરાધના અને પૂજા કરવાથી જ મનુષ્યના પાપ હરે છે, પરંતુ તમે માત્ર નામ લેવાથી સૌનો ઉદ્ધાર કરો છો.
છો. રાજા અંબુવિચી દ્વારા આ પ્રમાણે સ્તુતિ કરવાથી દેવેશ્વરી સરસ્વતીએ અત્યંત હર્ષ સાથે કહ્યું કે હે ભૂપાલ, હું તમારી સ્થિર ભક્તિ અને આ સ્તુતિથી બહુ સંતુષ્ટ છું, તેથી તમે તરત જ મનોવાંછિત વર માગો. રાજાએ કહ્યું કે દેવી, આજથી મારી પ્રાર્થના સ્વીકારી તમે સદા આ તીર્થમાં નિવાસ કરો. મને તમારી આ પૂજનીય પ્રતિમા ત્રિભુવિખ્યાત થઈને આ તીર્થમાં મારી સુસ્થિર કીર્તિરૂપે વિદ્યમાન રહો. જે તમારી આરાધના જે નિમિત્તે કરે તેની ભક્તિ અનુસાર તે કામનાને તમે શીઘ્ર પૂરી કરતા રહો. સરસ્વતી બોલ્યા કે રાજા, જે આ શુભ સલીલ જળમાં સ્નાન કરીને અષ્ટમી અને ચતુર્દશી તિથિએ અહીં મારી પૂજા કરશે તેની મનોવાંછિત કામના હું પૂર્ણ કરીશ. સૂતજી કહે છે કે આ પ્રમાણે પરમેશ્વરી સરસ્વતી દેવી સર્વ લોકોના હિત માટે ત્યાં નિવાસ કરવા લાગ્યા. જે મનુષ્ય અષ્ટમી અને ચતુર્દશી ઉપવાસ કરી શ્વેત પુષ્પ અને ચંદન વગેરે દ્વારા ત્યાં તેમની પૂજા કરે છે તે જન્મોજન્મ ઉત્તમ વક્તા તથા મેઘા ધારણાથી સંપન્ન થાય છે. સરસ્વતીના પ્રસાદથી તેના વંશમાં પણ કોઈ મૂર્ખ પેદા થતો નથી. જે સરસ્વતી દેવી આગળ ધર્મ કથા શ્રવણ કરે છે તે તેમના પ્રભાવથી 3 યુગો સુધી સ્વર્ગલોકમાં નિવાસ કરે છે. જે સરસ્વતી દેવીના મંદિરમાં સદા શ્રદ્ધાપૂર્વક વિદ્યાદાન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. જે ત્યાં શ્રેષ્ઠ બ્રાહ્મણોને ધર્મશાસ્ત્રના પુસ્તકોનું દાન કરે છે તે પણ અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. જે સરસ્વતી દેવીની આગળ ઊભો રહીને વેદપાઠ કરે છે તે સંપૂર્ણ અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે મહાકાલની સમીપ જાગરણનો મહિમા. રાજા રુદ્રસેનનું પૂર્વ વૃત્તાંત. સૂતજી કહે છે કે પૂર્વકાળમાં ઈક્ષ્વાકુ કુલને આનંદિત કરનારા રુદ્રસેન નામે પ્રસિદ્ધ એક રાજા હતા. સર્વ પ્રકારે સુવિધાઓથી ભરપૂર કાંતિપુરી તેમની રાજધાની હતી અને તેમની પરમપ્રિય ધર્મપત્નીનું નામ પદ્માવતી હતું. રાજા રુદ્રસેન વૈશાખ માસની પૂર્ણિમાએ સદૈવ રાણી પદ્માવતી સાથે નાની સેના લઈ ચમત્કારપુરના ક્ષેત્રમાં ભગવાન મહાકાલના દર્શન કરવા માટે જતા અને ભગવાન મહાદેવની આગળ પત્ની સાથે શ્રદ્ધાપૂર્વક બેસી રાત્રિ જાગરણ કરતા હતા. ઉપવાસ કરીને મહાદેવજીનું ચિંતન કરતા તેઓ રાત્રિ વ્યતીત કરતા હતા. પછી પ્રાતઃકાળમાં ઉઠી સ્નાન કરી ધોયેલા વસ્ત્રો પહેરી પવિત્ર થઈને બ્રાહ્મણો અને તપસ્વીઓને દાન આપતા હતા. બીજા હજારો દિનજનો, અંધ અને કંગાળોને અન્ન વસ્ત્ર વહેંચતા હતા. આ પ્રમાણે દર વર્ષે તેઓ વૈશાખ પૂર્ણિમાએ ત્યાંની યાત્રા કરતા અને મહાકાલ દેવની સામે રાતભર જાગતા હતા. આથી તેમની સદા ઉન્નતિ થવા લાગી અને તેમના શત્રુ આપમેળે નષ્ટ થઈ ગયા. એકવાર તે જ સમયે જ્યારે રાજા હાટકેશ્વર ક્ષેત્રમાં આવ્યા ત્યારે તેમણે જોયું મહાકાલ દેવની સમક્ષ અનેક દેશ અને દિશાઓથી બ્રાહ્મણ ત્યાં આવ્યા છે. તે બધા વેદપાઠમાં તત્પર છે અને પરસ્પર દેવો, ઋષિ, મુનિઓ અને પ્રાચીન રાજર્ષિઓની કથા વાર્તા કરી રહ્યા છે. રાજાઓ ક્રમશઃ તે બધાને પ્રણામ કર્યા અને સ્વયં પણ તેમના અભિનંદન સ્વીકારી એક બાજુ બેસી ગયા. કથા સમાપ્ત થતાં મુનીશ્વરોએ પૂછ્યું કે રાજન, તમે દર વર્ષે વૈશાખની પૂર્ણિમાએ દૂર દેશમાંથી અહીં આવી માત્ર રાત્રે મહાદેવજીની સામે જાગરણ કરો છો. તીર્થોમાં જે સ્નાન, દાન વગેરે અન્ય ક્રિયાઓ કરવાની હોય છે તે બધી છોડીને તમે માત્ર જાગરણમાં જ ધ્યાન આપો છો. તેથી આનું ફળ શું છે તે અમને કહો. રાજાએ કહ્યું કે વિપ્રવરો, તમે લોકોએ જે કંઈ પૂછ્યું તે જો કે ગુપ્ત વાત છે, છતાં હું તમને કહીશ. પ્રાચીન કાળની વાત છે. હું વૈદિશ નગરના વૈશ્યકુળમાં ઉત્પન્ન થયો હતો. મારી પાસે ધન બિલકુલ નહોતું. મારા ભાઈ બંધુ ડગલે ને ડગલે મારો નિરાદર કરતા હતા અને અંતે તેમણે મને છોડી દીધો. ત્યારે હું મારી પત્નીને સાથે લઈને પરદેશ ચાલ્યો ગયો. સૌરાષ્ટ્રને ધન ધાન્યથી સંપન્ન સાંભળી મનમાં તેનું ચિંતન કરતો રહી માર્ગમાં ભિક્ષાનું ભોજન કરતો ક્રમશઃ આગળ વધતા અનર્થ દેશમાં ચમત્કારપુર પાસે પહોંચ્યો. ત્યાં મેં સ્વચ્છ જળથી પૂર્ણ એક સરોવર જોયું જે કમળ વનથી સુશોભિત હતું. ભૂખ, તૃષા અને થાકથી બહુ કષ્ટ તો ભોગવી જ રહ્યો હતો. ત્યાં તો પહોંચીને મેં શીતળ જળમાં સ્નાન કર્યું. ત્યારબાદ મારી પત્નીએ મને કહ્યું, નાથ, આ જળાશયમાંથી થોડા કમળનો સંગ્રહ કરી લો જેથી આજનું ભોજન થઈ જાય. આ પાસે જ ઇન્દ્રપુરી જેવું નગર દેખાય છે, ત્યાં જઈને આ કમળ વેચી દેવા જોઈએ. ત્યારે મેં વેચેલા માટે બધા કમળ લીધા અને ચમત્કારપુરમાં આવીને બધી બાજુ ભ્રમણ કર્યું, પરંતુ કોઈ પણ વ્યક્તિ તે કમળ ખરીદદાર ન મળ્યો. ભૂખથી હું દુર્બળ થઈ રહ્યો, મારું ગળું સુકાઈ ગયું. તે સમયે સૂર્યાસ્ત થઈ ગયો. ત્યારે હું વૈરાગ્ય ભાવને પ્રાપ્ત થઈને સ્ત્રી સાથે એક જીર્ણ મંદિરમાં ગયો અને તે બધા કમળને જમીન પર મૂકીને સૂઈ ગયો. અડધી રાત્રે મેં કોઈના ગાવાનો અવાજ સાંભળ્યો. ત્યારે મારા મનમાં વિચાર આવ્યો કે નિસંદેહ આજે અહીં જાગરણનું પર્વ છે, તેથી આગળ જાઉં. જો કોઈ મારા આ કમળની કિંમત આપીને લઈ લેશે તો ભોજનની વ્યવસ્થા થઈ જશે. આવો નિશ્ચય કરીને કમળ લઈને હું મારી પત્ની સાથે જ્યાંથી ગીતનો અવાજ આવતો હતો તે દિશામાં ચાલવા લાગ્યો. ત્યાં ગયા પછી મેં દેવતાઓના સમયે ભગવાન મહાકાલને શ્રેષ્ઠ બ્રાહ્મણો દ્વારા પૂજિત થતા જોયા. તે બ્રાહ્મણો ભગવાનની આગળ બેસીને જપ અને ગાનમાં વ્યસ્ત હતા. કોઈ નૃત્ય કરી રહ્યા હતા, કોઈ ગીત ગાતા હતા, કોઈ હોમ કરતા અને કોઈ ધાર્મિક ઉપાખ્યાન કરતા હતા. ત્યારે મેં એક વ્યક્તિને પૂછ્યું કે અહીં જાગરણ શા માટે કરવામાં આવે છે? તેણે કહ્યું કે આજે ભગવાન મહાકાલની પ્રસન્નતા માટે ઉપવાસ કરીને બ્રાહ્મણો દ્વારા ભક્તિભાવથી જાગરણ કરવામાં આવે છે. આજે વૈશાખ માસની પૂર્ણિમય પૂર્ણિમા તિથિ છે. આ જ સમયે જે મનુષ્ય ભગવાન મહાકાલની આગળ ભક્તિપૂર્વક જાગરણ કરે છે તે અવશ્ય સ્વર્ગલોકનો પ્રાપ્ત થાય છે. ત્યારે મેં કહ્યું કે હે ભદ્ર પુરુષ,
મારી પાસે કમળના ફૂલ છે, તે લઈ લો અને તેના બદલામાં મને પૈસા આપો, જેથી મારું ભોજન થઈ શકે. ત્યારે તેણે 3 પળ સોનું આપવાનું કહ્યું. આ જોઈને મેં વિચાર્યું કે આ કમળના ફૂલોથી હું પોતે જ ભગવાનનું પૂજન કેમ ન કરું. એવું લાગે છે કે પૂર્વજન્મમાં મેં કોઈ પુણ્ય કર્યું નથી, તેથી આ જન્મ મારે આવી દુર્ગતિ ભોગવવી પડે છે. પરંતુ શું કરું? મારી પત્ની પણ ભૂખથી વ્યથિત છે. એ નિશ્ચિત છે કે જો ભોજન ન મળ્યું તો તે કાલે જીવિત રહેશે નહીં. આવી ચિંતામાં પડેલ મને મારી પત્નીએ કહ્યું કે નાથ, પૈસાના લોભમાં આ કમળ વેચશો નહીં. આજે આપણી પાસે અન્ન હોવાથી સ્વયં ઉપવાસનો યોગ આવી મળ્યો છે. ભૂખના કષ્ટથી આપણે અત્યાર સુધી તો જાગ્યા છીએ, બાકીની રાત પણ જાગરણ કરી લઈશું. આપણે સવારે સરોવરમાં સ્નાન કરી દેવ પૂજન કર્યું જ હતું. અત્યારે પણ આપણે આ કમળ દ્વારા ભગવાન મહાકાલની પૂજા કરી. આથી આપણા બંનેનું પરમ કલ્યાણ થશે. પત્નીના પ્રમાણે કહેવાથી અમે બંનેએ બહુ પ્રસન્નતા સાથે કમળના પુષ્પથી મહાદેવજીનું પૂજન કર્યું. ભૂખના કારણે નિંદ્રા તો અમારી પાસે આવી જ ન હતી. પ્રાતઃકાળે જ્યારે સૂર્યોદય થયો ત્યારે ભૂખના કારણે તે જ સ્થાન પર અમારું મૃત્યુ થઈ ગયું. ત્યારે મારી પત્નીએ મારા શરીરની સાથે હર્ષપૂર્વક અગ્નિમાં પ્રવેશ કર્યો. તે પુણ્યના પ્રભાવથી હું કાંતિપુરનો રાજા થયો અને મારી પત્ની દર્શાણ દેશના રાજાની પુત્રી થઈ, જેણે પોતાના પૂર્વજન્મની વાતોનું પણ સ્મરણ હતું. દર્શાણ રાજાએ પુત્રીનો સ્વયંવર યોજ્યો અને તેમાં એણે મને ઓળખીને મારું જ વરણ કર્યું અને મેં પણ એને મારી પૂર્વજન્મની પત્ની સમજી અપનાવી. આ જ કારણે હું દર વર્ષે વૈશાખ પૂર્ણિમાએ અહીં આવી મારી ધર્મપત્ની સાથે મહાકાલ દેવની સામે જાગરણ અને પુષ્પ, ધૂપ તથા ચંદન વગેરે દ્વારા તેમનું પૂજન કરું છું. બ્રાહ્મણો, તે સમયે તો શ્રદ્ધા વિના જ મેં જાગરણ કર્યું હતું, પણ તોય મહાદેવજીની કૃપાથી મને આવું ફળ પ્રાપ્ત થયું. હવે હું શ્રદ્ધાપૂર્વક જો રાત્રિ જાગરણ કરી રહ્યો છું, તેનું ફળ ભગવાન મને કેટલું ઉત્તમ આપશે એ હું જાણતો નથી. આ સાંભળીને ત્યાં આવેલા શ્રેષ્ઠ બ્રાહ્મણોએ રાજાને વારંવાર સાધુવાદ આપ્યા અને આ પ્રમાણે કહ્યું કે ભૂપાલ, તમે સાચું જ કહ્યું છે. ભગવાન મહાકાલની કૃપાથી આ પૃથ્વી પર કોઈ પણ વસ્તુ દુર્લભ નથી. તેથી અમે લોકો પણ પ્રતિવર્ષ શ્રદ્ધાપૂર્વક અહીં રાત્રિ જાગરણ કરીશું. ત્યાર પછી રાજા તે બ્રાહ્મણોએ બહુ જ હર્ષ સાથે ગીત, વાદ્ય, નૃત્ય, ધર્મકથા વગેરે કાર્યોને કરતા રહી મહાકાલજીની સમીપે રાત્રિ જાગરણ કર્યું. પ્રાતઃકાળે રાજાએ મહાકાલનું પૂજન કર્યું. મેં તે બધા બ્રાહ્મણોની આજ્ઞા લઈને સેના સહિત પોતાના નગરમાં જવા માટે પ્રસ્થાન કર્યું. ત્યાર પછી યથાસમય શરીરનો અંત થતાં તેમણે જરા મૃત્યુ રહિત પરમપદને પ્રાપ્ત કર્યું. સૂતજી કહે છે કે મહર્ષિઓ, આ પ્રમાણે મેં તમારી સમક્ષ ભગવાન મહાકાલના ઉત્તમ મહાત્મ્યનું વર્ણન કર્યું છે, જે સર્વ પાપોનો નાશ કરનારું છે. ત્યાર પછી આવે છે કલેશેશ્વર મહાત્મય. નંદીનું ધેનુ દ્વારા વ્યાઘ્ર યોનિને પ્રાપ્ત થયેલા રાજા કલશનો શાપથી ઉદ્ધાર. સૂતજી કહે છે કે હે મહર્ષિઓ, તે જ ક્ષેત્રમાં એક મહાપુણ્યદાયક કુંડ છે, જેના તટ પર ક્લેશવશ દેશનો નિવાસ છે. તેમના દર્શન કરવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. પ્રાચીન કાળમાં ક્લશ નામે પ્રસિદ્ધ એક યદુવંશી રાજા હતા. તેઓ વિધિપૂર્વક યજ્ઞ કરનારા અને બધા લોકમાં હિતમાં તત્પર હતા. એકવાર મહર્ષિ દુર્વાસાના શાપથી તેમને વાઘ થવું પડ્યું હતું. વાઘરૂપે વનમાં રહેતા તે ઘણા બ્રાહ્મણોને મારીને ખાઈ જતા. આ પ્રમાણે તેમનો ઘણો સમય વ્યતીત થઈ ગયો. થોડા સમય પછી તે દેશમાં ગાયોનું એક મનોરમ ટોળું આવી ચડ્યું, જેની સાથે મોટી સંખ્યામાં ગોપ અને ગોપીઓ હતા. તે ટોળામાં એક નંદિની નામની ગાય હતી, જેના આંચળ બહુ જાડા હતા અને તે ઘડાઓ ભરીને દૂધ આપતી હતી. તે ગાય ઘાસ ચરવા આગળ વધી એક કુંજની અંદર ગઈ. ત્યાં તો તેણે ભગવાન શંકરનું લિંગમય સ્વરૂપ જોયું, જે 12 સૂર્ય જેવું તેજસ્વી લાગતું હતું. ગાય બહુ શ્રદ્ધા સાથે તેના ઉપર ઊભા રહી શિવલિંગને સ્નાન કરાવવા માટે તેના પર દૂધની ધારાઓ વહાવી. તે ગાયનો આ દરરોજનો નિયમ બની ગયો, પરંતુ આ વાતને કોઈ જાણતું નહોતું. એક દિવસ તે સ્થાન પર તીક્ષ્ણ દાંતવાળો વાઘ આવ્યો અને દેવયોગી નંદીની ગાય પર તેની દ્રષ્ટિ પડી. ત્યારે ગાયોના સમુદાયમાં બાંધેલ પોતાના નાના વાછરડાને યાદ કરીને તે ગાય કરુણ સ્વરે વિલાપ કરવા લાગી. પછી તેણે મનમાં જે કહ્યું કે જે સત્ય અને શિવ ભક્તિથી પ્રેરિત થઈ હું ભગવાન શિવને સ્નાન કરાવવા અહીં આવી હતી, તેના પ્રભાવથી મને વાછરડાને મળવાનો અવસર પ્રાપ્ત થાય. આ પ્રમાણે નંદીને જ્યારે કરુણ વિલાપ કરી રહી હતી, તે સમયે વાઘે હસીને કહ્યું કે અરે, હવે તો તું પૂરી રીતે મારા વશમાં છે. વ્યર્થનો વિલાપ કેમ કરે છે? ગાય બોલી, હું મારા માટે નથી રડતી. ભગવાન શિવની પૂજા માટે આવતા જો મારું મૃત્યુ થઈ જાય તો મારા માટે શુભદાયક જ થશે, પરંતુ મારું વાછરડું જે ગોકુલ ગાયોના ટોળામાં બાંધેલું છે તે મારા આવવાની રાહ જોતું હશે. તે અત્યારે દૂધ પીને જ જીવે છે. વિચારું છું તે મારા વિના કઈ રીતે જીવતું રહેશે. મહાવ્યાઘ્ર વાછરડા માટે મારા મનમાં સ્નેહ ઉમટી આવ્યો છે, તેથી આજે તમે મને છોડી દો. હું તેને મારી સખીઓને સોંપીને પછી તમારી પાસે આવી જઈશ. વ્યાઘ્ર બોલ્યો, તું મૃત્યુના મુખમાં આવી ગઈ છે. જો હવે કોઈ રીતે નીકળી જશે તો પછી તો મૃત્યુની સમીપ કઈ રીતે પાછી આવીશ? નંદીને કહ્યું કે વ્યાઘ્ર, હું સોગંદપૂર્વક કહું છું કે તમારી પાસે પાછી આવીશ. બ્રાહ્મણની હત્યા કરવાથી અને માતા પિતાને છેતરવાથી જે પાપ લાગે છે તે પાપ મને લાગે જો હું પાછી ન આવું તો. રજસ્વલા સ્ત્રી સાથે સંપર્ક કરનાર તથા નિવસ્ત્ર સૂઈ જનાર પુરુષને જે પાપ લાગે છે, મને તે પાપ લાગે જો હું પાછી ન આવું તો. ગાય, દીકરી અને બ્રાહ્મણોને કલંકિત કરનાર લોકોને જે પાપ લાગે તે પાપ મને લાગે જો હું પાછી ન આવું તો. આ સોગંધો સાંભળી વ્યાઘ્રે કહ્યું કે જો આવું જ છે તો ઘરે જા અને પોતાના વાછરડાને પણ મન ભરીને જોઈ લે, પછી તેને સખીઓને સોંપી પાછી આવજે.
ત્યાર પછી નંદીને જ્યાં તેનું વાછરડું હતું ત્યાં ગઈ. માતાને રંભાતી જોઈ વાછરડું બોલ્યું, માં આજે તમારું મન ઉદ્વિગ્ન કેમ છે? નંદિની બોલી, બેટા પહેલાં તું દૂધ પી લે, તૃપ્ત થઈ ગયા પછી તને બધી વાત કહું છું. તેની વાત સાંભળી વાછરડાએ દૂધ પી લીધું. ત્યાર પછી વાછરડાએ આ પ્રમાણે કહ્યું કે માં આજે જંગલમાં જે ઘટના બની એ બધું કહો, જે સાંભળીને મારું મન શાંત થાય. નંદિની બોલી, વત્સા આજે હું ઘોર વનમાં ઈચ્છા અનુસાર ચાલી રહી હતી. ત્યાં એક વાઘે મને ઘેરી લીધી. તે મને ખાઈ જવા ઈચ્છતો હતો, પરંતુ મેં સોગંદ દ્વારા તેને એવો વિશ્વાસ અપાવ્યો કે હું ગાયોના ટોળામાં મારા વાછરડાને જોઈને પાછી આવી જઈશ. અનેક સોગંદ લીધા પછી તેણે મને છોડી છે. હવે હું ત્યાં ફરીથી જઈશ. વાછરડાએ કહ્યું કે માં આજે તમે જ્યાં જશો ત્યાં હું પણ આવીશ. જો તમારી સાથે વાઘ મને પણ મારી નાખશે તો માતૃભક્ત પુરુષોની જે ગતિ થાય તે મને અવશ્ય મળશે. બાળકો માટે માતા સિવાય બીજું કોઈ સ્નેહી નથી, માતા સમાન કોઈ રક્ષક નથી, અને માતા સમાન બીજી કોઈ ગતિ નથી. માતા સમાન કોઈ પૂજ્ય ગુરુ નથી, માતા સમાન સ્નેહી સખા નથી, અને માતા સમાન આલોક તથા પરલોકમાં કોઈ દેવતા નથી. આવું માની શ્રેષ્ઠ પુરુષે સદા પોતાની માતા પ્રત્યે ભક્તિ રાખવી જોઈએ. જે પુત્ર માતૃભક્તિને જ પ્રજાપતિ નિર્મિત પરમ ભક્તિ માની સદા તેનું આચરણ કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. તેથી તમે આ ગાયોના ટોળામાં રહો. હું વાઘ પાસે જઈશ અને મારા પ્રાણ આપીને તમારા પ્રાણની રક્ષા કરીશ. નંદીને કહ્યું કે બેટા આજના દિવસે મારું મૃત્યુ નક્કી છે, તારું નહીં. પછી તું પોતાના પ્રાણોથી મારા પ્રાણોની રક્ષા કઈ રીતે કરી શકે? વત્સ, તારે તો પોતાની માના ઉપદેશનું જ પાલન કરવું જોઈએ. વનમાં ભ્રમણ કરતાં તું કદી પ્રમાદ કરીશ નહીં. અધિક લોભ હોવાથી આલોક અને પરલોકમાં પણ દેહધારીનો નાશ થઈ જાય છે. લોભથી મોહિત પુરુષ સમુદ્રમાં, ઘોર જંગલમાં અને ભયાનક રણભૂમિમાં પણ પ્રવેશ જાય છે. લોભ, પ્રમાદ અને સૌના પર વિશ્વાસ, આ જ 3 દોષથી દરેક પ્રાણી બંધાય છે અને મરાઈ જાય છે. તેથી લોભ ન કરો, પ્રમાદ ન કરો અને દરેક પર વિશ્વાસ ન કરો. પુત્ર, તારે સદાય પ્રયત્ન કરી ગહન વનમાં ભ્રમણ કરતા બધા હિંસક પ્રાણીઓથી પોતાની શરીરની રક્ષા કરવી જોઈએ. દુર્ગમ સ્થાનમાં જો ઘાસ વગેરે હોય તો પણ કોઈ રીતે ત્યાં ન જવું. પોતાનું ટોળું છોડીને કદી એકલા ન જવું. આ પ્રમાણે પોતાના વાછરડાને કહી અને તેને વારંવાર ચાટી નંદિનીએ તેની પોતાની સખીઓ પાસે વનમાં જઈને કહ્યું કે બહેનો, મારી વાત સાંભળો. આજે હું ટોળામાંથી અલગ થઈ વનમાં દૂર ચાલી ગઈ અને ત્યાં મને એક વાઘે પકડી લીધી, પરંતુ અનેક પ્રકારના સુગંધો દ્વારા તેને વિશ્વાસ અપાયો. હું તમને મળવા અને વાછરડાને જોવા માટે આવી છું. અત્યારે વાછરડાને જોઈ, વાતચીત કરી અને એના કર્તવ્યનો ઉદ્દેશ પણ આપ્યો. હવે એને તમને સોંપું છું. એને તમારું પોતાનું માનજો. જાણતા કે અજાણતા મેં તમારો કોઈ અપરાધ કર્યો હોય તો તમે ક્ષમા કરજો. મારું આ દૂધ પીતું વાછરડું આજથી અનાથ થઈ રહ્યું છે. તે દિન દુઃખી, દુર્બળ અને માના શોકથી સંતપ્ત બાળકનું તમે બધા મળીને પાલન કરજો. જો તે ભયગ્રસ્ત સ્થાનમાં જાય તો બીજા કોઈ ટોળામાં જતું હોય અથવા ન કરવા યોગ્ય કાર્યમાં સંલગ્ન થતું હોય તો તમે તેને રોકતી રહેજો. હવે હું જ્યાં તે વાઘ મારી પ્રતીક્ષામાં ઊભો છે ત્યાં જઈશ. બીજી ગાયો બોલી, નંદીને તમે કોઈ પણ રીતે ત્યાં જશો નહીં. મસ્કરીમાં સ્ત્રીઓની વચ્ચે, લગ્નમાં અને પ્રાણ સંકટના સમયે તમે સર્વસ્વ ચાલ્યું જતું હોય તેવા સમયે આ 5 પરિસ્થિતિઓમાં કહેલી અસત્ય વાતનો દોષ લાગતો નથી. તેથી તમારે ત્યાં જવું ન જોઈએ. નંદિનીએ કહ્યું કે સખીઓ, બીજાના પ્રાણ બચાવવા માટે અસત્ય બોલવું યોગ્ય હોઈ શકે, પરંતુ પોતાના પ્રાણની રક્ષા માટે સાધુ પુરુષ અસત્ય ભાષણની પ્રશંસા કરતા નથી. આ સંપૂર્ણ જગત સત્ય પર પ્રતિષ્ઠિત છે. ધર્મ પણ સત્યના આધારે સ્થિત છે. સમુદ્ર સત્ય વચનથી જ કદી પોતાની સીમાનું ઉલ્લંઘન કરતો નથી. દૈત્યરાજ બલિ ભગવાન વિષ્ણુને ભૂમિદાન કરી સ્વયં પાતાળમાં ચાલ્યા ગયા. પોતાને તે સત્ય વચન પર સ્થિત હોવાના કારણે જ તેઓ ત્યાંથી ફરી બહાર નીકળતા નથી. જે કોઈ વાતની પ્રતિજ્ઞા કરીને તેનું યથાયોગ્ય પાલન નથી કરતો તે ચોર અને અપવિત્ર બુદ્ધિના પુરુષે ક્યું પાપ નથી કર્યું. સખીઓએ કહ્યું કે નંદિની, તમે સમસ્ત દેવતાઓ અને દૈત્યો માટે પણ વંદનીય છો. જો કે સત્યની રક્ષા માટે દુસત્ય પ્રાણોનો ત્યાગ કરી રહી છો. કલ્યાણી, તમે તો સ્વયં ધર્માર્થ વચન બોલનારી છો. સમસ્ત સદગુણોથી સંપન્ન છો અને સદા સત્યમાં સ્થિત રહો છો. અને અમે તમને શું ઉપદેશ આપી શકીએ? મહાભાગે જાઓ, વાછરડાનો શોક કરશો નહીં. તમે અમારા માટે જે આજ્ઞા આપી છે તેનું અમે બરાબર પાલન કરશું, પરંતુ અમને તે વાતની ખબર છે કે સદા સત્યમાં સ્થિત રહેનાર પ્રાણીનું આરંભ કરેલું કોઈ કાર્ય નિષ્ફળ થતું નથી. સૂતજી કહે છે કે મહર્ષિઓ નંદિની પોતાની સખીઓ સાથે આ પ્રમાણે વાતચીત કરી તે વાઘ પાસે જવા માટે ચાલવા લાગી અને ત્યાં જ વાઘ ઊભો હતો ત્યાં જઈ પહોંચી. ત્યાં પહોંચીને નંદિની બોલી, મહાવ્યાઘ્ર, હું મારા સત્ય અને સોગંદ પર સ્થિત રહીને તમારી પાસે આવી ગઈ છું. હવે તમે મારા માસથી ઈચ્છા પ્રમાણે તૃપ્ત થાઓ. સત્યનો આશ્રય લઈ પ્રાણોનો ભય છોડી પુનઃ પોતાની પાસે આવેલી નંદિનીને જોઈ તે દુષ્ટાત્મા વાઘને પણ વૈરાગ થયો. વાઘ બોલ્યો, સત્યવાદીની, તમારું સ્વાગત છે. સત્ય પર સ્થિત રહેનારી પ્રાણીનું કદી અમંગલ થતું નથી. ભદ્રે, તમે સોગંદ લઈને કહ્યું હતું કે હું આવીશ, તેથી મારા મનમાં એવી શંકા થઈ રહી હતી કે શું આ ખરેખર આ પ્રમાણે કરશે, પરંતુ તમે પોતાના સત્યની રક્ષા કરી. હે મહાભાગે, મુજ દુરાત્મા પાપીને ઉપદેશ આપી અનુગ્રહિત કરો, જેથી આલોક અને પરલોકમાં મારું કલ્યાણ થાય. મારો એવો વિશ્વાસ
વિશ્વાસ છે કે તમને પોતાના સત્ય આચરણના પ્રભાવથી કશું જ અજ્ઞાત નથી. તેથી સંક્ષેપમાં ધર્મનો સાર મને કહો, જેથી મને સત્સંગનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થાય. નંદિની બોલી, સતયુગમાં તાપની, ત્રેતામાં ધ્યાનની, દ્વાપરની યજ્ઞની અને દાનની તથા કળિયુગમાં એકમાત્ર દાનની વિદ્યાનો પ્રશંસા કરે છે. જે સંપૂર્ણ ચરાચર પૃથ્વીનો અભયદાન આપે છે તેમનું તે દાન બધા દાનોમાં શ્રેષ્ઠ છે. તેનાથી ચડિયાતું બીજું કોઈ દાન નથી. વાઘ બોલ્યો, શુભે, આ અભયદાન તો તે પ્રાણીઓ માટે ઉપયુક્ત હોઈ શકે જેમની જીવિકા હિંસાથી અન્ન ફળનો આહાર કરવાથી ચાલે છે. અમારા જેવા જીવોનો જીવન નિર્વાહ તો હિંસા વિના ચાલી શકતો નથી. તેથી જીવોની હિંસા કરનાર મુજ અધમ માટે પણ જે સુખદાયક અને ઉત્તમ ધર્માચરણમાં સહાયક હોય તેવો ઉપદેશ કરવો. નંદિનીએ કહ્યું કે અહીં વનમાં એક મહાન શિવલિંગ છે જેને પૂર્વકાળમાં બાણાસુરે સ્થાપિત કર્યો હતો. તેના પ્રભાવથી આજે હું તમારા પંજાબમાં આવ્યા છતાં બચી છું. તમે દરરોજ સવારે તે શિવલિંગની પરિક્રમાને પ્રણામ કર્યા કરો, તેનાથી તમને મનોવાંછિત સિદ્ધિ પ્રાપ્ત થશે. આમ કહી નંદિનીએ વાઘને વનની અંદર લઈ જઈ તે શિવલિંગના દર્શન કરાવ્યા. શિવલિંગના દર્શન કરી તે તત્કાલ વાઘની યોનિમાંથી મુક્ત થઈ પૂર્વવત રાજા કલશના રૂપમાં પરિણિત થઈ ગયો. પૂર્વકાળમાં દુર્વાસાએ આપેલા શાપ અને પોતાના વૈભવશાળી રાજ્યનું તેમણે સ્મરણ થયું. ત્યારે તે શ્રેષ્ઠ રાજાએ નંદિનીને કહ્યું કે ભદ્રે, હું એવેશમાં ઉત્પન્ન કલશ નામનો રાજા છું. પૂર્વકાળમાં મુનિવર દુર્વાસાએ કોઈ કારણવશ મને શાપ આપી દીધો. જ્યારે પુનઃ મેં તેમને પ્રસન્ન કર્યા ત્યારે તેમણે કહ્યું કે નંદિની ધેનુ, જ્યારે તમને વનમાં શિવલિંગ દર્શન કરાવશે ત્યારે તમારી મુક્તિ થઈ જશે. ખરેખર તમે નંદિની છો. આ વાત મને મારા શાપનો અંત જોઈને સમજાય છે. હે શ્રેષ્ઠ ધેનુ, આ તો જણાવો કે આ કયો દેશ છે જેથી હું મારા ઘરનો માર્ગ શોધીને ત્યાં જાઉં. નંદિની બોલી કે રાજાના સર્વ પાપનો નાશ કરનાર ચમત્કારપૂર્ણ ક્ષેત્ર છે જે સર્વતીર્થમય છે અને સંપૂર્ણ કામનાઓ સિદ્ધ કરનારું છે. રાજાએ કહ્યું કે નંદિની, તમારું કલ્યાણ થાય. હવે તમે જાઓ અને પોતાના બાળકને મળો. ગાયોના ટોળામાં જઈ પોતાની સખીઓ તથા સૂર્યોદયના દર્શન કરો. મેં પૂર્વકાળમાં બ્રાહ્મણોના મુખેથી આ ક્ષેત્રનો મહિમા સાંભળ્યો હતો અને આને સદા જોવાની અભિલાષા પણ હતી, પરંતુ રાજ્ય, કાર્ય અને ભોગમાં આસક્ત હોવાના કારણે હું આ તીર્થ સ્થાનના દર્શન ન કરી શક્યો. આજે જ્યારે આ તીર્થ સ્વયં મને પ્રાપ્ત થઈ ગયું તો હવે હું આને છોડીને જઈ શકતો નથી. સૌભાગ્યની વાત છે કે મને મહાત્મા દુર્વાસાએ આવો શાપ આપ્યો, અન્યથા આ ઉત્તમ ક્ષેત્રની પ્રાપ્તિ મને ક્યાંથી થાત. આ પ્રમાણે કહીને રાજાએ નંદિનીની વિદાય કરી દીધી અને સ્વયં દિવસ રાત તે શિવલિંગનું ધ્યાન કરતા રહીને ત્યાં જ રહેવા લાગ્યા. તેમણે ભગવાન શિવને માટે કૈલાસ શિખર જેવું ગગનચુંબી મંદિર બનાવડાવ્યું અને ત્યાં જ બેસીને બહુ કઠોર તપસ્યા કરી. ત્યાર પછી શંકરજીના પ્રભાવથી થોડા જ દિવસમાં પરમસિદ્ધિ પ્રાપ્ત કરી લીધી, જે યાજ્ઞિકો માટે પણ દુર્લભ છે. જે મનુષ્ય માર્ગશીર્ષ માસમાં ત્યાં ભક્તિપૂર્વક ગીત અને નૃત્ય વગેરેનું આયોજન કરે છે તે પરમગતિને પ્રાપ્ત થાય છે. દ્વિજવરો, આ પ્રમાણે મેં તમને ક્લેશ્વરજીનું મહાત્મય કહી સંભળાવ્યું, જે સર્વ પાતકોનો નાશ કરનારું છે. ત્યાર પછી આવે છે અગત્ય કુંડ, કપિલા નદી, વૈષ્ણવશિલા, સિદ્ધ ક્ષેત્ર વગેરેનો મહિમા, નલ દ્વારા ચર્મમુંડાની સ્તુતિ તથા નલેશ્વરનો મહિમા. સૂતજી બોલ્યા કે મહર્ષિઓ, તેની સમીપ પૂર્વ ભાગમાં અગત્ય કુંડ છે જ્યાં પરમ પુણ્યદાયિની તથા સર્વ પાતકોનો નાશ કરનારી વાવડી છે. જે મનુષ્ય ત્યાં ફાલ્ગુન માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ ઉપવાસપૂર્વક સ્નાન કરે છે તેને પોતાની ઈચ્છાનુસાર વસ્તુની પ્રાપ્તિ થાય છે. અગત્ય વાપીના દક્ષિણ ભાગમાં કપિલા નદી છે જ્યાં કપિલ મુનિએ સાંખ્યશાસ્ત્રની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. કપિલાના પૂર્વ ભાગમાં સિદ્ધ ક્ષેત્ર છે જ્યાં પૂર્વકાળમાં લાખોને મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત થયા છે. જે મનુષ્ય જે કામના માટે ત્યાં તપસ્યા કરે છે તે 6 મહિનાની અંદર તેને અવશ્ય પ્રાપ્ત કરી લે છે. બ્રાહ્મણો, સિદ્ધ ક્ષેત્રના નિમ્ન ભાગમાં એક શુભકારક વૈષ્ણવ શિલા છે જે ફરતી રહે છે. તેની આકૃતિ 4 ખૂણાની છે અને તે સર્વ પાતકોનો નાશ કરનારી છે. મહાનદીના જળથી પવિત્ર થયેલી મનુષ્યને મોક્ષ આપનારી તે શિલાની આગળ ગંગા, યમુના, સરસ્વતી સંગમ રૂપે ત્રિવેણી વહે છે જે ભોગ અને મોક્ષપ્રદ છે. તેના ઉત્તર ભાગમાં રુદ્રકોટી તીર્થ છે જે દક્ષિણના મહાત્માઓ દ્વારા પૂજિત છે. તેને રુદ્રાવર્ત પણ કહે છે. જે પુરુષ રુદ્રાવર્ત ક્ષેત્રમાં શ્રાદ્ધ કરે છે તેને 100 યજ્ઞોનું ફળ મળે છે. જે ત્યાં ઉપવાસ કરીને રાત્રિ જાગરણ કરે છે તે ઈચ્છાનુસાર ચાલનાર વિમાન દ્વારા સ્વર્ગમાં જાય છે. ત્યાં જ પૂર્વકાળમાં મહાત્મા નલે ચર્મમુંડા દેવીની સ્થાપના કરી હતી. જે મનુષ્ય મહાનવમીના દિવસે ભક્તિપૂર્વક ચર્મમુંડા દેવીનું પૂજન કરે છે તે મનોવાંછિત પદાર્થોને પ્રાપ્ત કરી સનાતન પદને પામે છે. પહેલાંની વાત છે, વીરસેનના પુત્ર નલ આ ભૂમંડળના રાજા હતા. તેઓ સમસ્ત સદ્ગુણોથી યુક્ત હતા. વિદર્ભ દેશની રાજકુમારી દમયંતી તેમની પતિવ્રતા પત્ની હતી. એકવાર રાજા નલે કળિયુગના પ્રભાવમાં આવીને પોતાના ભાઈ પુષ્કર સાથે જુગાર રમ્યા. તેમાં તેઓ પોતાનું સંપૂર્ણ રાજ્ય હારી ગયા. ત્યાર પછી નલ પોતાની પત્નીને સાથે લઈ ગહન વનમાં ચાલ્યા ગયા. ત્યાં તેમણે એવું વિચાર્યું કે જો દમયંતી રાજા ભીમના ઘરે ચાલી જાય તો ત્યાં વનવાસના કષ્ટથી મુક્ત થઈ શકે. તેથી રાતમાં તેને સૂતી મૂકી હું દૂર ચાલ્યો જઈશ, જેથી આ
સાધ્વી દમયંતી મારાથી અલગ થઈને કુંડિનપુર ચાલી જશે. આવો નિશ્ચય કરીને રાજા નલ સુખપૂર્વક સૂતેલી દમયંતીને છોડીને ઘોર વનમાં ચાલ્યા ગયા. પ્રાતઃકાળે ઉઠીને દમયંતી જ્યારે આમ તેમ જોવા લાગી તો તેણે પોતાની પાસે નલને જોયા, અને ત્યારે તે દુઃખથી આતુર થઈને કરુણ સ્વરમાં વનમાં વિલાપ કરવા લાગી અને કુંડિનપુરનો રસ્તો પકડી પોતાના પિતાના રાજમહેલમાં જઈ પહોંચી. નલ પણ તે વનને છોડી બીજા ભારે વનમાં ચાલ્યા ગયા અને ફરતા ફરતા હાટકેશ્વર ક્ષેત્રમાં જઈ પહોંચ્યા. તે દરમિયાન મહાનવમીનો દિવસ આવી ગયો. ત્યારે નલે ત્યાં ચર્મમુંડ ધારીણી દુર્ગાની માટીની મૂર્તિ બનાવી તેનું પૂજન કર્યું અને ફળ મૂળનો ભોગ ધરાવી દેવીને તૃપ્ત કર્યા. ત્યાર પછી તેઓ દેવીની આગળ હાથ જોડીને ઊભા રહી ગયા અને ત્યાં અત્યંત શ્રદ્ધા સાથે સ્તુતિ કરવા લાગ્યા. નલ બોલ્યા કે ચર્મમુંડ ધારણ કરનારા શ્રેષ્ઠ દેવી, તમે સર્વત્ર વ્યાપક છો, તમારો જય હો. સર્વેશ્વર તથા સંપૂર્ણ રાજાઓ દ્વારા વંદિત દક્ષ કુમારી, તમે પ્રત્યેક કાળમાં દક્ષ છો, શુભે તમારો જય હો. હે કાલરાત્રિ, હે અચિંત્ય, નવમી અને અષ્ટમીના પ્રિય માનનારા દેવી, તમારો જય હો. હે ત્રિલોચન, હે ત્રિલોચન પ્રિય, હે દેવ પૂજિત દેવી, તમારો જય હો. હે ભયંકર રૂપ ધારણ કરનારા તથા સુંદર રૂપવાળી મહાવિદ્ય, હે મહાબલે, તમારો જય હો. હે મહાદયે, હે મહાકાહે, હે મહાવ્રતે દેવી, તમારો જય હો. હે નિત્ય રૂપે, હે જગદરાત્રિ, તમારો જય હો.